સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ અંજારના વરસામેડી ખાતે તાલુકા કક્ષાની તિરંગા યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. વંદે માતરમ સહિત દેશભક્તિના નારાઓ અને ગીતોથી વરસામેડી ગામનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે અનેક લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું ત્યારે આપણને આ મહામૂલ્ય આઝાદી મળી છે. આવનારી પેઢીઓ દેશની આઝાદી માટે ઝઝુમેલા નામી અનામી સપૂતોથી અવગત થાય એ ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલા હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહભેર સહભાગી થઈને 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા રાજ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો. સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે 15 ઓગસ્ટની ઉજવણીની પૂર્વ સંધ્યાએ આ ઉજવણીથી સમગ્ર રાજ્યમાં દેશભક્તિમય માહોલ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી હર ઘર તિરંગા યાત્રા સમગ્ર ગુજરાતમાં યોજાઈ રહી છે. તિરંગો એ આપણી આન બાન અને શાન છે તેમ જણાવીને સાંસદે 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં આ યાત્રામાં ગ્રામજનોની સાથે આરોગ્ય શાખા, આંગણવાડી, પોલીસ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.